ઘોઘંબા તાલુકામાં રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં મોક ડ્રીલ યોજવામાં આવી। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં રણજીતનગરમાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાં આજરોજ સવારના ગેસ વાયુ વેગે છૂટ્યો હોવાની વાત ફેલાતા લોકોમાં ભગદડ મચી જવા પામી હતી। જો કે ખરેખર કંપની સંચાલકો દ્વારા કંપનીમાં જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે સલામતીના ભાગરૂપે કયા પગલાં ભરવા તે બાબતની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આ વાતની સત્ય હકીકત જાણતા આજુબાજુ તથા સર્વે લોકોમાં હાશકારો અનુભવાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના પર્સનલ મેનેજર મિસ્ટર મોરીને પૂછતા તેઓએ જણાવેલ હતું કે આજ રોજ કંપની તરફથી એક રિયલ મોક ડ્રીલ કરવામાં આવી હતી। તે જોતા આજુબાજુના રહીશો અને અંજાન માણસોને કેવું લાગ્યું કે કંપનીમાં ગેસ દુર્ઘટના બની શકે છે, તેથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી, ખોટી રીતે બુમરાણ મચાવી હતી। સદર ઘટનામાં મોક ડ્રીલ હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈપણ પ્રકારનો કોઈપણ વર્કરને ઈજા પહોંચેલ નથી એવી માહિતી કંપનીના લાગતા વળગતા ઓફિસર દ્વારા જાણવા મળેલ છે। આજરોજ અમારી જીએફએલ કંપનીમાં આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે એક મોક ડ્રીલનું આયોજન કરેલ। એ મોક ડ્રીલમાં અમે કેટલિસ્ટ કે જેને આપણે ગુજરાતીમાં ઉદ્દીપક કહીએ છીએ એના લીકેજનો સિનેરિયો લીધેલો કે કેટલિસ્ટ કે જે ઉદ્દીપક એની ડમ્પિંગ લાઇનમાંથી લીકેજ થયેલું અને એ લીકેજ થયા પછી જે જવાબદાર વ્યક્તિઓ કઈ રીતે એ લીકેજને કંટ્રોલ કરવા માટે કામ કરે છે, કમ્યુનિકેશન કરે છે, રિસ્પોન્ડ કરે છે, એની સફળતાપૂર્વકની કામગીરી સૌએ બજાવેલ। તો એ સફળતાપૂર્વકનું રિહર્સલ કરેલું અને આ ફક્ત એક મોક ડ્રીલ હતી, ઓનસાઇટ મોક ડ્રીલ, કોઈ ગેસ લીકેજની ઘટના બનેલ નથી। આપનું નામ? મારું નામ કૌશિક પટેલ છે અને હું અહીંયા સેફ્ટી હેડ તરીકે ફરજ બજાવું છું।